ચાલો આજે આપણે બનાવીશું રાયતું. તો 3 કાકડી છીણી છે અને આ રીતે એને પાણી કાઢી નાખવાનું, એટલે સાઈડે કરી દેવાનું. આ કાકડી આ બાજુ રાખવાની અને 3 લસણની કળી લેવાની. એમાં આપણે નાખીશું અડધી ચમચી જેટલી રાઈ અને મીઠું આપણે થોડું વાટી પછી નાખીશું મીઠું. ઉપર ઉડી ન જાય એ માટે હાથ મૂકી મસ્ત આપણે સરસ વાટી લેશું બધું. તો મીઠું નાખીને પાછું વાટી લેશું. અડધી ચમચી મીઠું નાખીશું આમાં. રાઈને લસણ વાટે એમાં જ નાખી દેવાનું. હવે આ વાટકામાં આપણે નાખીશું દહીં. 2 મોટા ચમચા દહીં લીધું છે મેં. જોઈતા પ્રમાણમાં લઈ શકાય. આ રીતે મિક્સ કરી દેવાનું આપણે. પછી આજે આપણે રાઈ, લસણ, મીઠું વાટી છે એ આમાં નાખી દેવાનું. મિક્સ થઈ જાય એટલે આપણે કાકડી નાખી દઈએ. આમાં તમને મરચું નાખવું હોય તો થોડું મરચું પણ નાખી શકો વાટીને, ને ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો, તો બી સરસ સ્વાદ આવે છે. તો આ તૈયાર છે રાયતું. ગુજરાતીમાં રાયતું, બીજી ભાષામાં કહી શકાય છે તો તમે કોમેન્ટ કરજો. આ રીતે બનાવી તમે ટ્રાય કરી શકો.